નમસ્કાર. આજે 19 જૂનના કચ્છના 4 મહત્વના સમાચાર. ચાલો જાણીએ શું છે સમગ્ર અપડેટ. ખેડૂતો માટે નવી મુશ્કેલી. કચ્છના ખેડૂતો હવે તળાવ અને ડેમમાંથી ખેતર માટે ફળદ્રુપ માટી સીધી લઈ શકશે નહીં. નવી પ્રક્રિયા મુજબ પહેલા સિંચાઈ વિભાગ અને ત્યારબાદ ખાણ ખનીજ વિભાગની મંજૂરી લેવી પડશે. ખેડૂતોનું કહેવું છે કે મંજૂરી મળતા સુધીમાં ચોમાસું શરૂ થઈ જશે, જેના કારણે ખેતરોમાં માટી નાખવાનું આયોજન ખોરવાઈ શકે છે. સાથે જ ખેડૂતોના સહયોગથી થતા જળાશયોના ડીસિલ્ટિંગ કામને પણ ફટકો પડી રહ્યો છે. કચ્છમાં પાણીની ચિંતાજનક સ્થિતિ. કચ્છની 170 નાની સિંચાઈ યોજનાના ડેમોમાં હાલ માત્ર 7.54% જ ઉપયોગી પાણી બચ્યું છે. 119 જેટલા ડેમોમાં પાણીનું સ્તર સીલ લેવલથી પણ નીચે પહોંચી ગયું છે. જો ચોમાસું વધુ મોડું થાય તો ખેતી, પશુપાલન અને પાણી વ્યવસ્થાપન સામે મોટો પડકાર ઊભો થઈ શકે છે. દીપડી આખરે પાંજરે પુરાઈ. માંડવીના નાગરેચા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંક મચાવતી દીપડીને વન વિભાગે પકડી લીધી છે. દીપડીએ અનેક પશુઓનું મારણ કર્યું હતું અને ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. સતત 6 દિવસ સુધી ટ્રેકિંગ કર્યા બાદ આજે વહેલી સવારે દીપડી પાંજરામાં કેદ થઈ ગઈ. પશુપાલકો માટે મહત્વના સમાચાર. જર્સી ગાયોમાં જીવલેણ થેલેરિયોસિસ રોગ સામે કચ્છમાં આજથી મફત રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. આ અભિયાનની શરૂઆત માંડવીના બાગ ગામથી થશે. પશુપાલન વિભાગે પશુપાલકોને પોતાના પશુઓનું સમયસર રસીકરણ કરાવવા અપીલ કરી છે, જેથી ચોમાસા દરમિયાન થનારા રોગચાળાથી બચી શકાય. આ હતા આજના કચ્છના 4 મોટા સમાચાર. આવા જ મહત્વના સ્થાનિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.